રાપર તાલુકાના ખીરઈ ગામ નજીક આજે સાંજે એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે। ખીરઈ ગામની બાજુમાં આવેલ પાબુજી દાદાના મંદિરમાં કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે। આ ઘટના આજે સાંજે બની હોવાનું જાણવા મળ્યું છે। કોમી એકતા ભંગ કરવાનો પ્રયાસ હોય એવી શંકા સાથે થયેલી આ તોડફોડની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે। ઘટનાની જાણ સાંભળતા જ આસપાસના ગામોના આગેવાનો, ધર્મપ્રેમી લોકો તેમજ રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે.બી. બુબડિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે। મંદિરમાં પાબુજી દાદાની અનેક મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આ બનાવની જાણ થતાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા, ગવાસેવક જગુભા જાડેજા સહિતના આગેવાનો અને આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં મંદિરે એકત્રિત થયા હતા। પીઆઈ જે.બી. બુબડિયાએ જણાવ્યું છે કે આ મામલે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને દોષિતોને ઝડપી લેવા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે। ઓલ્ધો હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે।